જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંદ 9 છેલ્લા પાર્ટમાં તમારું સ્વાગત છે. રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણની દુટીમાંનું અમૃત રામે અગ્નિશાસ્ત્ર દ્વારા સૂકવી નાખ્યું. રાવણનો વિનાશ કર્યો. સીતાજીને હનુમાનજીની વિજયની ખબર આપી. પ્રભુએ લંકાનું રાજ્ય વિભીષણને આપ્યું. વાનરોનું ખૂબ સન્માન કર્યું. પછી પુષ્પક વિમાનમાં રામ સીતાએ ત્યાંથી પ્રયાણ કર્યું. પ્રયાગરાજ પાસે વિમાન આવ્યું. હનુમાનજીને રામે આગળ જવા આજ્ઞા કરી. હનુમાનજી ભરત પાસે આવ્યા. ભરતે રામ પાદુકાની પૂજા કરી. સીતારામનો જપ કરે છે. હનુમાનજી બોલ્યા, ભરતજી, રામજી પધારે છે. ભરતનો અતિશય આનંદ થયો. ભગવાન ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું. રામ અને ભરત જ્યારે મળે છે ત્યારે લોકોને ખબર નથી પડતી કે આમાં રામ કોણ. બંને વર્ણ શ્યામ છે, વક્લ સરખા છે, શરીર સરખા, કૃષ છે. વશિષ્ઠ ઋષિ મુહૂર્ત આપે છે તે પ્રમાણે વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમીના દિવસે રામનો રાજ્યાભિષેક થયો. સીતાજી સાથે જનક સિંહાસન ઉપર રામચંદ્રી બિરાજ્યા. રામ રાજ્યમાં કોઈ દરિદ્રી નહીં, રોગી નહીં, લોભી નહીં, ક્યાંય ઝઘડો નહીં. રામ રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી છે. કેટલાક લોકો કહે છે કે ધર્મ મર્યાદા પાળવાથી શું થવાનું છે, પણ જ્ઞાની પુરુષોને પણ જ્ઞાનની ચરણ કક્ષાએ પહોંચ્યા પછી ધર્મની મર્યાદાની જરૂર રહેતી નથી. છતાંય લોકોનું ધર્મ મર્યાદાને બોધ આપવા માટે તેઓ હંમેશા મર્યાદાઓનું પાલન કરે છે. સ્વધર્મની મર્યાદાનું પાલન કરે માનવી સુખી થાય છે. રામજી કદી એવું માનતા નથી કે સ્વતંત્ર છું. શ્રી રામ સદા પોતાને ધર્મ પરતંત્ર માને છે. એટલે કે રામનો પ્રત્યેક સદગુણ વનમાં ઉતારવો એ જ રામની સાચી સેવા છે. રામજી ખૂબ સરળ હતા. સજ્જન સાથે સરળ અને દુર્જન સાથે પણ તેઓ સરળ બને છે. રામ રાજ્યમાં બહુ પ્રજા સુખી છે. રામજી બધાની ચિંતા રાખે છે. એકવાર એ બને છે કે એક ધોબી સીતાજીની નિંદા કરે છે. આ સાંભળી રામજી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, લોકો ગમે તેમ બોલે એ મને પસંદ નથી. લોકોને એવું બોલવાનું કારણ નથી ઊંચું, માટે લોકાચરણનું પાલન કરવું એ મારી ફરજ છે. એટલે તું સીતાજીને રથમાં બેસાડીને વનમાં મૂક્યા. લક્ષ્મણને આ ગમતું નથી. જ્ઞાની થવું સહેલું છે, યોગી થવું પણ સહેલું છે, પણ સેવક થવું સૌથી કઠણ છે. નહીં ગમતું કામ પણ સેવકે પ્રસન્ન મનથી કરવું પડે છે. લક્ષ્મણજીને સીતાજીને વનમાં ત્યાગ કરવાનું કામ ગમતું નથી, છતાં એમને કરવું પડે છે. લક્ષ્મણજી સીતાજીને વનમાં છોડી આવે છે. રામજી સીતાજીનો ત્યાગ કર્યો હતો, છતાં સીતાજીના મનમાં રામજી માટે જરા પણ કુભાવ નહોતો. રામજીની સેવા કોણ કરશે એવી જ તેઓ ત્યાં પણ ચિંતા કરતા હતા. સીતાજી વાલ્મીકીના આશ્રમમાં જાય છે. ત્યાં લવકુશનો જન્મ થાય છે. ભાગવતના રચના ગંગા કિનારે થઈ છે અને રામાયણની રચના તમસા નદીના પવિત્ર કિનારે થઈ છે. રામ રાજ્યમાં પ્રજાને આટલું સુખ હતું, છતાં પ્રજાએ રામ સીતાના સુખનો જરાય વિચાર નથી કર્યો. એકમાત્ર વશિષ્ઠજીને આ બધું જોઈને દુઃખ થતું હતું, એટલે એમણે રામજી સીતાજીને પાછા બોલાવી લાવવા આગ્રહ કર્યો હતો. પણ રામજીએ તેમ કરવાની ના પાડી. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે તમને યજ્ઞનો અધિકાર નથી. યજ્ઞમાં ધર્મપત્નીની હાજરી સાથે જોઈએ. ત્યારે રામજી સીતાજીને સુવર્ણ પ્રતિમા બનાવીને યજ્ઞમાં પોતાની પડખે બેસાડી. રામજીના યજ્ઞમાં વાલ્મીકીજી પણ આમંત્રણ હતું, એટલે કે લવકુશની સાથે તેઓ પણ આવ્યા હતા. લવકુશે રામ કથા કરી હતી. રામજી જમીન પર ઉપર બેસીને કથા સાંભળતા હતા. રામજી મર્યાદાનું કથામાં પણ પાલન કર્યું હતું. લવકુશે જોઈ અને રામજીને બહુ પ્રેમ થાય છે અને વસ્ત્ર ઉપહાર આપવા તૈયાર થયા છે. ત્યારે લવકુશ કહે છે કે અમારા ગુરુની આજ્ઞા છે કે અમે ઋષિ બાળકો છીએ, અમારાથી ગૃહસ્થનો કોઈ ઉપહાર લેવાય નહીં. રામજીને લવકુશનો પરિચય જાણવાની ઈચ્છા થાય છે. ત્યારે લવકુશ કહે છે કે અમે વાલ્મીકીના શિષ્યો છીએ. અમે વધુ પરિચય આપવો એ ઋષિ બાળકની મર્યાદાની બહારની વાત છે. અમારાથી અમારા માતા પિતા કે ઘરનો પરિચય ન અપાય. રામજીને આખી રામાયણ સાંભળવાની ઈચ્છા છે, પણ લવકુશ કહે છે કે અમારા ગુરુની આજ્ઞા છે કે રાજ્યાભિષેક સુધીની જ કથા કહેવી, એટલે કે આગળ અમે નહીં કહી શકીએ. આશ્રમમાં આવીને લવકુશ સીતાજીને કહે છે કે આજે અમે મોટા રાજાની સભામાં ગયા હતા. એમનું નામ રામ છે. એમની બાજુમાં તારા જેવી એક સોનાની મૂર્તિ હતી. સીતાજીને જાણીને આનંદ થયો કે રામે મારો ત્યાગ નથી કર્યો. રામજીએ સીતાનો ત્યાગ કર્યો નથી, પણ એક રાજાએ પ્રજાને શુદ્ધ ચરિત્રનો આદર્શ આપવા એક રાણીનો ત્યાગ કર્યો હતો. જીવ જ્યારે કંઈ આપે છે ત્યારે પોતાને માટે રાખીને આપે છે, પણ શ્રીરામ આપે ત્યારે પોતાનું સર્વસ્વ આપે છે. એમ એમણે પોતાનું સર્વસ્વ પ્રજા હિતાર્થ કરી દીધું હતું. મહર્ષિ વાલ્મીકી અયોધ્યાની પ્રજાને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું કે જેમણે તમારા સુખ માટે આટલું કર્યું એ રામ અને સીતાજી માટે તમને જરાય દુઃખ નથી થતું. શ્રી રામને એકલા અયોધ્યાના રાજમહેલમાં રહેવું પડે અને સીતાજીને મારા આશ્રમમાં છે, ક્યાંનો ન્યાય છે? વાલ્મીકી સીતાજીને કહે છે કે બેટા, એકવાર તું મારી સાથે રામજીના દરબારમાં આવશે ને, તને રામજી ખૂબ યાદ કરે છે.
અને રાજસભામાં જવાનો દિવસ પણ નક્કી થયો અને એ વાલ્મીકી સીતાજીને લઈને અયોધ્યાની રાજસભામાં આવ્યા. સીતાજીની નજર જમીન ઉપર સ્થિર હતી. અયોધ્યાની પ્રજા સીતાજીના દર્શન કરે છે પણ જય જયકાર કરે છે. ત્યારે સીતાજી કહે છે, મેં જો મારા રામ સિવાય બીજા સ્વપ્ન ને પણ કદી બીજા કોઈનો વિચાર કર્યો હોય ને તો પતિવ્રતા ધર્મ પૂરેપૂરો પાડ્યો હોય તો તે ધરતી માતા મને તમારી ગોદમાં લઈ લો. અને એક ક્ષણે ધરતી માતા સીતાજીને પોતામાં સમાવી લે છે. આમ સીતાજી ધરતીમાંથી પ્રગટ થયા હતા અને ધરતીમાં જ સમાઈ ગયા. એક વશિષ્ઠ હનુમાનજી પૂછે છે કે ખરેખર તમે કોણ છો? હનુમાનજી કહે છે કે દેહ બુદ્ધિથી હું રામનો દાસ છું, જીવ બુદ્ધિથી હું રામજીનો અંશ છું, એક દ્રષ્ટિએ હું અને રામ એક છીએ, મારામાં અને રામમાં ભેદ નથી. ખરેખર ભક્ત અને ભગવાન એક જ છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મથી અલગ રહી શકતો નથી. જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મરૂપ બને છે. રામાયણની કથા કરુણ રસ પ્રધાન છે. બાળકાંડ સિવાય બધા કાંડમાં રુદન છે. રામ સિવાય બીજે આરામ ખોળે છે તે આરામને બદલે માત્ર ઉપાધિ મેળવે છે. એટલા માટે સતત રામનું ચિંતન કરવું. રામાયણમાં વાલ્મીકી કેવા કેવા આદર્શ સમાજ સમક્ષ મૂક્યા છે તેનો વિચાર કરો. રામાયણમાં એક પાત્ર આદર્શ છે, પિતા આદર્શ, માતા આદર્શ, પતિ આદર્શ, પત્ની આદર્શ, ભાઈ આદર્શ, ગુરુ આદર્શ, પુત્ર આદર્શ અને શત્રુ પણ આદર્શ. રાવણ જેવો શત્રુ ક્યાં મળે? રામનું સામર્થ્ય અને રામની દેવી શક્તિ એ જાણે છે અને એ જ વખતે રામ આવે એ બિરદાવે છે કે કઈ જેવો દુશ્મન ન ગણાય એ બતાવે છે. મનુષ્ય કાલાધીન છે, સ્વાભાવિક છે, બધી ઈશ્વરની જ લીલા છે. શ્રીમદ રામાયણ એ શ્રી રામજીનું નામ સ્વરૂપ છે. રામાયણનો એક એક કાંડ એ રામજીનું અંગ છે. બાળકાંડ એટલે કે રામજીના ચરણ, અયોધ્યા કાંડ એટલે કે સાથળ, અરણ્ય કાંડ એટલે કે ઉદર, કશ્યપ કાંડ એટલે કે હૃદય, સુંદર કાંડ એટલે કંઠ, લંકા કાંડ એટલે કે મુખ અને ઉત્તરકાંડ એ રામજીનું મસ્તક છે. રામાયણ રામજીનું નામ સ્વરૂપ હોઈ શકે એ જીવ માત્ર રામચંદ્ર આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે તેઓ પોતે જીવનનો ઉદ્ધાર કરે છે, પણ જયારે તેઓ પ્રત્યક્ષ બિરાજતા ન હોય ત્યારે રામાયણ એમનું એક કામ ભજવે છે. રામ એ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો, પણ રામાયણ તો અસંખ્ય જીવોને પ્રભુને માર્ગે વાળ્યા છે અને જીવોનું કલ્યાણ કરે છે અને કરતું રહેશે. તેથી રામ કરતા રામાયણ શ્રેષ્ઠ છે એમ કહી અયોધ્યા કાંડ નો જે પાઠ કરશે તેનું ઘર અયોધ્યા બનશે. એના ઘરમાં ઝઘડો થશે નહીં. અયોધ્યા કાંડ ની ગૃહાશ્રમીઓને બહુ જરૂર છે. કલંક નું મૂળ પંશો અને પ્રતિષ્ઠા છે. અયોધ્યા કાંડ એ મૂળ નો નાશ કરે છે. અયોધ્યા કાંડ નું બહુ જ જરૂર છે. અયોધ્યા કાંડ નું ફળ એ નૈવ્રત છે. ઘરનું એક મનુષ્ય ભગવત ભાવમાં રાખો. પૃથ્વી પર જેને ભગવાન ન દેખાય તે મૂર્તિમાં, તેમનો મંદિરમાં પણ ભગવાન દેખાતા નથી. મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી. તેમાં ભગવત ભાવ સ્થિર કરવો પડે છે. પણ બોલતા દેવમાં જે ભગવત ભાવ સિદ્ધ ન કરી શકે તે મૂર્તિમાં તે સ્થિર કરી શકતો નથી. સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એક પદાર્થમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે. પ્રભુ એ પ્રવેશ ન કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે. સર્વમાં ઈશ્વર છે. મારા ભાઈ બહેનમાં પણ ઈશ્વર જ છે. રામે અલૌકિક આદર્શ બતાવ્યો છે. ભાઈના સુખ માટે રામ હસતા હસતા વનમાં ગયા. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ એવો દિવ્ય છે કે બંધુ પ્રેમની ભાવના ભરતના રૂવે રૂવે છે. આથી આમ અયોધ્યાના કાંડના પાઠથી યુદ્ધની ભાવનાઓનો નાશ થાય છે. જીવ વિશુદ્ધ બને છે. અયોધ્યા કાંડ પછી હરણ્ય કાંડ આવે છે. અરણ્ય કાંડ એ નિવાસન એટલે કે વાસનાહીન બનાવે છે. નિવેર થયા પછી પણ વાસના ત્રાસ આપે છે. મનુષ્ય તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી. રામજી રાજા હોવા છતાં સીતાજી સાથે વનમાં રહી તપસ્યા કરે છે. પહેલા તપ કરે અને પછી રામ રાજા થાય છે. પહેલા તપસ્યા કરી હશે તો ભોગની મર્યાદા સમજાશે. મહાપુરુષો બધા અરણ્યમાં રહેતા હતા. મહાપ્રભુજી ઉઘાડા પગે ભારતની પ્રદક્ષિણા કરી છે. તેઓ એક વસ્ત્રથી વધારે વસ્ત્ર રાખતા ન હતા. જીવનમાં તપસ્યાઓની ખૂબ જ જરૂર છે. જગતમાં ઘોંઘાટથી, ખટપટથી, કલહથી દૂર થવાની જરૂર છે. વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહીં. જીવનમાં સાત્વિકતા લાવવા માટે વનવાસની તપસ્યાની જરૂર છે. વધારે નહીં તો વર્ષમાં એક માસ પવિત્ર નદીના કિનારે વનમાં રહેવું, જ્યાં હું અને મારા ભગવાન, ત્રીજું કોઈ નહીં. ત્રીજું આવે ત્યારે તોફાન થાય છે. પોતાના દ્રષ્ટાંત પરથી રામચંદ્રજી બતાવ્યું કે તપ વગર વાસના મળતી નથી. તપ એટલે કે સંયમ. પહેલો સંયમ જીભ ઉપર રાખવાનો હોય છે. વનવાસ દરમિયાન રામજી અનાજનું ભક્ષણ કર્યું નથી, ફળાહારી કર્યા છે. સાત્વિક આહાર વગર કોઈ કામને મારી શકે નહીં. રામજી વનમાં રહી કંદમૂળનું સેવન કરી તપ કરે છે. રામજી વનમાં તપ કરે છે ત્યારે કોઈ ધાતુનો સ્પર્શ કરતા નથી. નારિયેળની કાચલીથી પાણી પીવે છે. ધીરે ધીરે વાસનાઓ કેવી રીતે વિનાશ કરવો એ અરણ્ય કાંડમાં બતાવ્યું છે. જીવનમાં તપસ્યા કરો તો જ રાવણ એટલે કે કામ મળશે. રાવણને મારવા અરણ્યવાસ એટલે કે તપસ્યા જરૂર છે. અરણ્ય કાંડમાં
સુરપંખા પણ અને શબરી મળે છે. સુરપંખા એટલે કે મોહ. મોહની સામે ભગવાન જોતા નથી, પણ શબરી એ સામે શુદ્ધ ભક્તિ સામે જુએ છે. મોહને કાપી નાખો અને શુદ્ધ ભક્તિને અપનાવો. અરણ્ય કાંડમાં વાસનાનો વિનાશ કર્યો પછી કિષ્કિંધ કાંડમાં સુગ્રીવ રામની મૈત્રી થાય છે. રામની દોસ્તી જ્યાં સુધી મનુષ્ય છોડે નહીં ત્યાં સુધી પ્રભુ સાથે મૈત્રી થતી નથી. સુગ્રીવ અને રામજીના મિલનની કથા આ કાંડમાં છે. કિષ્કિંધ કાંડ જીવ ઈશ્વરની મૈત્રી બતાવે છે. સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા છે. જીવ ઈશ્વરની મિલન અને મૈત્રી થાય ત્યારે પ્રભુ જયારે હનુમાનજી મધ્યસ્થી બને ત્યારે હનુમાનજીની વકીલાત કરે. જેનો કંઠ સારો એનું નામ સુગ્રીવ. કંઠની શોભા આભૂષણ નથી, કંઠની શોભા બ્રહ્મચર્ય અને રામ નામની છે. જીવ ઈશ્વરની મૈત્રી બ્રહ્મચર્ય સિવાય હોઈ શકે નહીં. હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતીક છે, પણ એકલા સુગ્રીવથી કઈ વળે નહીં. તેને હનુમાનજીનો ટેકો જોઈએ, બ્રહ્મચર્યનું બળ જોઈએ. જીવ અને શિવની મૈત્રી થતા જીવન સુધરે છે અને સુંદર બને છે. તેથી કિષ્કિંધા કાંડ પછી આવે છે અને સુંદરકાંડ અતિ સુંદર છે. તેમાં રામ ભક્ત હનુમાનજીની કથા આવે છે. ભાગવતમાં જેમ દશમ સ્કંદમાં તેમ રામાયણ સુંદરકાંડ છે. સુંદરકાંડમાં હનુમાનજી સીતાજીના દર્શન થયા છે. સીતાજી પરાભક્ત છે, પણ સીતાજીના દર્શન કોને થાય? જેનું જીવન સુંદર થાય, પરાભક્તિના દર્શન થાય છે. દરિયો ઓળંગીને જે જાય, સંસાર સમુદ્રને જે ઓળંગે એને સીતાજી એટલે કે પરાભક્તિના દર્શન થાય છે. દરિયો બધા ઓળંગતા નથી, દરિયો ઓળંગે છે એટલે એકલા હનુમાનજી. પહેલા સમુદ્ર ઓળંગે એટલે કે રસ્તામાં સુરસા મળે છે. સારા સારા રસો અને સુરસા છે. નવીન રસ લેવા વાળી વાસનામય જીભ છે. સુરસાને હનુમાનજી મારે છે. જેને સંસાર રૂપી દરિયો ઓળંગવો છે તેને જીભને મારવી પડશે, જીભને વશ કરવી પડશે. સીતાજી એ પરાભક્તિ છે, ત્યાં શોક રહી શકે નહીં. તેનું નામ અશોકવન. બ્રહ્મ દ્રષ્ટિ સિદ્ધ થયા પછી ત્યાં શોક રહેતો નથી, એ અશોકવન. જીવન ભક્તિમય થાય છે ત્યારે સુંદર બને છે. કામને જે મારે છે તે કાળને મારી શકે છે. જેને કાળ મારે તેને કાળ પણ મારે છે. લંકાના શબ્દને ઉલટાવો એટલે થશે કાલમ. કાલમ એટલે કે કાળ. કાળ સર્વને માટે પણ હનુમાનજી કાળને મારે છે, લંકાને બાળે છે એટલે કે કાળને મારે છે. હનુમાનજી કાળ મારી શકે નહીં, કારણ કે તેઓ બ્રહ્મચર્ય પાડે છે અને પરાશક્તિના દર્શન કરે છે. તુલસીદાસજી સર્વસ્વ ઉત્તરકાંડમાં ભર્યું છે. કાકડ, પુશુડી અને ગરુડ સંવાદ વારંવાર વાંચો. રાક્ષસ ન મરે, કામ ન મરે ત્યાં સુધી ઉત્તરકાંડમાં પ્રવેશ મળતો નથી. ઉત્તરકાંડમાં ભક્તિથી કથા છે. ભક્તો કોણ? ભગવાનથી જે એક પણ ક્ષણ વિરક્ત થાય તે ભક્તો. પૂર્વાધમાં જે રાવણને મારે તેનો ઉત્તરકાંડ સુંદર બને. જીવન યૌવનકાળમાં જે કામને મારે તેની વૃદ્ધાવસ્થા સુંદર બને છે. વૃદ્ધાવસ્થામાં જે રાજ કરે તે જીવનમાં પૂર્વકાંડમાં એટલે કે યૌવનમાં જો તમે કામને મારવાના પ્રયત્ન કરો તો તમારું ઉત્તરકાંડ સુધરશે એટલે કે જીવન સુધરવાનો પ્રયત્ન યૌવનાવસ્થામાં જ કરવો જોઈએ. આ 7 કાંડોને સોપાન કહે છે. માનવ જીવનની ઉન્નતિમાં આ 7 સોપાનો એટલે કે પગથિયા છે. આ 7 કાંડની કથા કહી છે. તેનું રહસ્ય કહ્યું છે. રામકથા તો અમૃત કથા છે, સાગર જેવી વિશાળ છે. શિવજી જેમ હૃદયમાં એક રામનું નામ રાખશો તો ઘણું છે. હનુમાનજી કહે છે કે મને તો પ્રભુ સંસારમાં એક જ વિપત્તિ લાગે છે, તમારા નામનું સ્મરણ. ભજન ન થાય તે સિવાય જગતમાં કોઈ વિપત્તિ જ નથી. વ્યાસ ભગવાન કહે છે કે વિષ્ણુનું વિસ્મરણ એ જ વિપત્તિ છે. આ માનવ શરીર મળ્યું છે તે વિષય ભોગ માટે નહીં, વિષ્ણુનું સુખ અને સ્વલય સ્વર્ગ જેવું છે અને અંતે તો દુઃખ અને દુઃખમાં છે. માનવ શરીર પામે છતાં જે વિષયો પાછળ જે લાગી રહે છે એ મનુષ્ય અમૃત દઈને તેના બદલામાં વિષ લઈ રહ્યો છે. પ્રભુ આપણને ચેતવે છે, તમે સોદો કરવા પાકા છો કે કાચા છો તે તપાસી જુઓ. પૈસો રડી ખાવામાં ચતુરાઈ દેખાડો છો, એવી ચતુરાઈ જીવનનું સાફલ્ય રડવામાં દેખાડો તો ખરા. ભોગો ભોગવવાથી કઈ શાંતિ મળતી નથી અને માટે યયાતિ રાજાનો દ્રષ્ટાંત વૃક્ષ પરવા રાજાની પુત્રી શમિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની બંને સખ્યો હતી. એકવાર તેઓ બીજી સખ્યો સાથે સ્નાન કરવા ગયેલી. સ્નાન બાદ શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવયાનીનો વસ્ત્ર ભૂલથી પહેરી લીધો. દેવયાનીની એ સહન થયું નથી. સખીપણું ભૂલી એને કઠોર વેણ કહ્યા એટલે ક્રોધથી ઉશ્કેરાઈ શર્મિષ્ઠાએ દેવયાનીને તેનું વસ્ત્ર પડાવી કુવામાં ધકેલી દીધી. પછી બધી સખ્યો ચાલી ગઈ. રાજા યયાતિ મુર્ગિયા રમવા નીકળેલા. તેમણે દેવયાનીને તેનો હાથ પકડી કુવામાંથી બહાર કાઢી. દેવયાનીએ તેનું પાણી ગ્રહણ કરવા માટે રાજાને કહ્યું. શુક્રાચાર્ય પુત્રીની કથની સાંભળી વૃક્ષ પરવાની ઉપર ક્રોધે ભરાયા. વૃક્ષ પરવા તેને પ્રસન્ન કરવા ગયો ત્યારે દેવયાનીને માંગ્યું કે હું જ્યાં પણ ત્યાં શર્મિષ્ઠાને મારી દાસી તરીકે મોકલવી. રાજાએ આ વાત કબૂલ કરી. તેથી શર્મિષ્ઠા દાસી તરીકે યયાતિ રાજાને ઘેર ગઈ. શુક્રાચાર્ય યયાતિનું કહેલું કે શર્મિષ્ઠાને કેવળ દાસી જ ગણી, તેને પત્ની બનાવી નહીં. પણ યયાતિએ વચન પાડ્યું નહીં એટલે કે શુક્રાચાર્ય તેની બુદ્ધ
વૃદ્ધ બનાવી દીધો. યયાતિએ બહુ કર કર્યો. ત્યારે શુક્રાચાર્ય કહ્યું કે કોઈ તારી વૃદ્ધાવસ્થા લઈ તને યુવાની તને આપશે તો તારી વૃદ્ધાવસ્થા દૂર થશે. યયાતિએ પોતાના પુત્ર પુરુની જુવાની લઈને હજારો વર્ષોથી વિષય સુખ ભોગવ્યું છતાં તૃપ્તિ ન થઈ. અંતે વૈરાગ્ય થયો અને તેણે જગતનો બોધ આપ્યો કે મારા દાખલા પરથી કંઈ સમજો. વિષયો ભોગવવાથી કામ વાસના કદાપી શાંત થતી નથી, પરંતુ અગ્નિમાં ઘી હોમવાથી જેમ તેની જ્વાળા ઊંચે ચડે છે તેમ ભોગ ભોગવવાથી વાસના વધારે ને વધારે બળવાન બને છે. ભર્તૃહરિ મહારાજે પણ એવું જ કહ્યું છે કે તેઓ કહે છે કે પોતાના ભોગોને ભોગવતા નથી, પણ ભોગો આપણને ભોગવે છે. તૃષ્ણા જીર્ણ થતી નથી એટલે કે વૃદ્ધ થતી નથી, પણ આપણે જીર્ણ થઈએ છીએ. કામ તો મનુષ્યનો મોટો દુશ્મન છે. એ ખા કરે તોય કદી તૃપ્ત થતો નથી, છતાં એને શત્રુ માનવાને બદલે મિત્ર માને છે અને એની સરભરા કરે છે. પાછળથી મહા દુઃખમાં આવી પડે છે. માટે કામ ક્રોધ ને કદી આશરો ન આપો. જો જરી આંગળી આપશો તો આખો પોચો કરડી ખાધા વિના એ નહીં રહે. તમને જ આખા કરડી ખાશે ને ઉકરડે ફેંકાડી દેશે. ભગવાનનું શરણું લીધા વિના એની પકડમાંથી નહીં છૂટે. પ્રહલાદ અને અમરીશ જેવા ભક્તોને યાદ કરો અને તેમના માર્ગે ચાલો. રતિવેદ રાજાનું ચરિત્ર પણ યાદ કરવા જેવું છે. એનો એવો નિયમ કે ભલે હું દુઃખી થાઉં પણ બીજાને સુખી કરું. પોતાનો જીવ બચાવવા પણ એ પ્રયત્ન કરતો નથી અને પોતાના ભાગનું અંજણ બીજાને આપી દે છે. રતિદેવની પ્રાર્થના મોઢે કરવા જેવી છે. તે કહે છે કે મારે સિદ્ધિઓ નથી જોઈતી, પરાગતિ નથી જોઈતી, મોક્ષ પણ નથી જોઈતો. ફરવી જન્મવું પડે તો મને ચિંતા નથી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે સર્વ પ્રાણીઓના હૃદયમાં હું વસું છું અને પ્રાણી માત્રના બધો દુઃખો હું ભોગવું છું, જેથી બીજા કોઈને દુઃખ ભોગવવું ન પડે. એવી ઉદાત્ત ભાવના છે ભક્ત હૃદયની. આ ભાવના છે. હૃદય ભક્ત કેવું વિશાળ હોય છે અને ભક્ત હૃદય વિશાળતામાં આખી સૃષ્ટિ, એકલી મનુષ્યની સૃષ્ટિ નહીં પણ પશુ પક્ષી વગેરેના નાના મોટા તમામ જીવોની સૃષ્ટિ થતું નથી, પણ પશુ પક્ષી વગેરે નાના મોટા તમામ જીવોની પુષ્ટિ ભક્તના હૃદયમાં સમાઈ જાય છે. ભક્ત પ્રભુના હૃદયની સાથે એકદમ રૂપે છે અને પ્રભુ પ્રાણી સત્માં જળ અને ચેતન તમામ વ્યાપક છે. એટલે કે ભક્ત પ્રભુની સાથે એકાક બને પ્રાણી માત્રથી સાથે જળ ચેતનની સાથે એકત્વમાં અનુભવે છે અને જળ ચેતન સૃષ્ટિના સુખ દુઃખોનો અનુભવ પોતાના અંતરમાં કરે છે. પ્રભુને આંતરનાશન કહ્યો છે અને આંતર કહે છે. ભક્તના હૃદયમાં આરતી એટલે કે વેદના છે. આ આરતી પ્રભુના વિયોગની છે. ભક્ત પડે પ્રભુનો વિયોગ અનુભવે છે. આ વિયોગનું ભાન ભક્તના અલગ વ્યક્તિત્વનો નાશ કરે છે અને પ્રભુની સાથે ભક્તને એક કરાર કરી દે છે. આમ ભક્તને ભગવાન જુદો નથી. ભાગવત કથા અને દરેક સ્થળે આપણે આ વાતની પ્રતીતિ થાય છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે અને રામનો જન્મ પણ પૂર્ણ થાય છે. હવે બીજા વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણનું જીવન અને જન્મની કથા